वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरे महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। बधाने जय सियाराम, प्रणाम। આપણે માનસ પાદુકાને દર્શન કરી રહ્યા હતા, પણ હમણાં બોસ્ટનમાં બાપુની કથા થઈ, માનસ રામચરિત. તો નરેશભાઈ કહે છે કે આપણે આ બધું ફ્રેશ છે આપણા મગજમાં, તો થોડું એમ કે આને જોઈ લઈએ, થોડી એની સમરી, થોડાક એના વિશિષ્ટ વાતો જે બાપુએ કરી એ કથામાં, તો આપણું જરા થોડું વધારે પાકું થાય. એટલે મેં કહ્યું કે નરેશભાઈ આપણે એની સમરી કરીને હું એક સેશનમાં હું કહી દઉં, તો કે એક સેશન બે સેશન એવું નહીં, આપણે તમે શરૂ કરો પછી જેમ એ પ્રમાણે જાય. આપણે ક્યાં સમયનું એ છે ને આપણે ક્યાં નક્કી કરેલું છે આપણું સ્કેડ્યુલ, એટલે એમ કે બસ જેવો સહજ ફ્લો થાય એવી રીતે એ તો રાખજો. તો આપણે અત્યારે માનસ પાદુકાને અત્યારે થોડી વાર એ કરી અને માનસ રામચરિત બોસ્ટનની કથાને થોડે જોઈ લઈએ. રામચરિત ચિંતામણી ચારુ સંત સુમતિ તિય સુભગ શ્રૃંગારુ જગમંગલ ગુણ ગ્રામ રામ કે દાની મુકુતિ ધન ધર્મ ધામ કે. આ બે પંક્તિઓ ઉપર બાપુએ 9 દિવસની રામકથા માનસ રામચરિત ગાઈ બોસ્ટનમાં. આપણામાંથી લગભગ ઘણા બધા લોકો ત્યાં હતા ને બધાએ આપણે સાંભળી. અને બાપુએ આ પહેલા દિવસે આ કથાની ભૂમિકામાં કહ્યું કે આ જે પ્રસંગ છે રામચરિત માનસ રામચરિતનો, એ આ પ્રસંગમાં રામજીના ચરિત્ર એટલે રામજીની લીલા, રામજીનો અવતાર થઈને જેમને અવતાર કાર્ય જે કર્યું, એ બધા જ એમના અવતાર કાર્યના એમના ચરિત્રના જે લક્ષણો છે એ લક્ષણોની ચર્ચા આ પ્રસંગમાં થઈ છે. અને આ પ્રસંગમાં કુલ 18 પંક્તિઓ છે. 14 પંક્તિઓ ચોપાઈની અને 4 પંક્તિઓ દોહાની, એમના જે છોટુભાઈ ગાઈ, એનો સરવાળો કરીએ આપણે બાપુ કે તો 18 પંક્તિ થાય. 18 કેમ? તો કે છે કે રામનો જન્મ રામનવમીમાં થયો હતો, રામનવમી, અને 9નો આંકડો એ પૂર્ણાંક ગણાય છે આપણે ત્યાં. એટલે આ પ્રસંગની અંદર જ્યારે રામચરિત તુલસીદાસજીએ રચના કરી હશે, હવે તમે તુલસીદાસજી કહો કે વાલ્મીકી કહો કે પછી શિવજી કહો, પણ રચના આ પર્ટિક્યુલર રામચરિત માનસ એ તુલસીજીએ લખ્યું. એટલે તુલસીજીએ જે રચના કરી એમાં 18 પંક્તિ, એટલા માટે કે આ 18 એટલે 1 ને +8, 1 + 8 = 9, સો 9 થાય. અને બીજું કે આ આખા પ્રસંગમાં રામજીના જે લક્ષણોની ચર્ચા કરી, એ કુળ લક્ષણો છે 36. આપણે ત્યાં કહેવાય કે 36 લક્ષણો એટલે પૂર્ણ લક્ષણો કહેવાય. કોઈક માણસમાં આપણા બધામાં 1 લક્ષણ સારું હોય કે 2 લક્ષણ સારા હોય, કોઈક વળી વધારે હોય તો 16 લક્ષણના હોય, કોઈ વળી 32 લક્ષણના હોય, અને કોક એ 36 લક્ષણના હોય. અને 36નો સરવાળો પણ 3 + 6 = 9, એટલે એ પણ પૂર્ણાંક. એટલે
આપણે પહેલા પણ એની ચર્ચા થઈ છે કે આ તુલસીદાસજીએ આની જે રચના કરી એ કેવી રીતે રચના કરી હશે. ને કદાચ ઘણીવાર તો વિચાર કરીએ તો એવું થાય કે તમે રચના કરવા બેઠા હોય તો આવું બધું તમને એનો વિચારીને કરી હશે. તો બાપુએ ક્યારેક કીધું હતું કે આવી રચનાઓ એમ કે વિચારીને ન થાય, આ તો ઉતરે. જેમ વેદની રૂચાઓ લોકોને ઉતરતી હતી ઋષિ મુનિઓને, એવી રીતે આ જ્યારે ઉતરે ને ત્યારે. અને બાપુ પોતે પણ કહે છે કે હું કથા કરતો નથી, ખાલી મારા હોઠ હાલે છે. બોલવા વાળો તો મારો ગુરુ છે, એમ કે મારા ગુરુની જે પ્રેરણા થાય એ પ્રમાણે બોલું છું. આ પ્રસંગને જોઈને તો એવું જ લાગે કે એ હોય ઉતરતું હોય તો જ આ શક્ય છે. નહીં તો 18 પંક્તિમાં રામજીના લક્ષણોની ચર્ચા કરવી, એમના ચરિત્રના લક્ષણોની ચર્ચા કરવી, અને એ પણ 36 લક્ષણ આની અંદર. હા, બાપુ એટલો ખુલાસો કર્યો કે કોક એમ કે સંતો કોઈ સાધુ ગમે તે કોઈક માનસના જે એ હોય મર્મગ્ન જાણકાર, એ અને કદાચ એમ કે ઓછા લક્ષણો પણ ગણાવી શકે કે વધારે લક્ષણો પણ ગણાવી શકે બેને ભેગા કરીને. પણ હું જે રીતે મારા ગુરુ પાસે સમજ્યો છું, મેં જે કંઈ જાણ્યું છે, મેં કંઈ સાંભળ્યું છે, એ પ્રમાણે થઈને આના કુલ 36 લક્ષણો થાય. અને રામચરિત માનસ રામચરિત એટલે રામજીના ચરિત્ર. તો ચરિત્રની વાત કરતા બાપુએ કીધું કે રામાયણમાં એટલે માનસમાં, રામચરિત માનસમાં મુખ્ય 5 ચરિત્રની ચર્ચા છે. પહેલું ચરિત્ર છે રામ ને સીતા. બરાબર, રામજીનું તો આખું રામાયણ આખું રામ પર સીતા પર આધારિત છે. એટલે રામ સીતા. પણ રામ સીતાને એક ગણવાના, કારણ કે ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ભિન્ન. એ ન્યાય રામ સીતાનું ચરિત્ર એટલે એક ચરિત્ર. બીજું ચરિત્ર શિવ ને પાર્વતીનું. અને શિવને પાર્વતી પણ ગીરા અરથનું ની અંદર જ આવે, અર્ધનારી નટેશ્વર ગણતા. એ પણ એક ચરિત્ર. એટલે એક રામ સીતાનું ચરિત્ર, એક શિવ પાર્વતીનું ચરિત્ર, ત્રીજું છે ભરત ચરિત્ર, ચોથું છે હનુમંત ચરિત્ર, અને પાંચમું છે ભૂસુંડી ચરિત્ર. એટલે આ 5 ચરિત્રોની કથા એટલે રામચરિત માનસ. પણ બાપુ કે છે કે આને સંતોએ 9 ચરિત્રની કથા પણ કહી છે, કે આમાં 9 ચરિત્રો છે. હવે 2 એટલે 5 તો આપણે ગણાવ્યા એ, અને એમાં 2 ઉમેરવા હોય તો બહુ સહેલા છે, કારણ કે રામ સીતાને જુદા કરી દઈએ, રામચરિત્ર અને સીતા ચરિત્ર, એટલે એક વધી ગયું. શિવ ચરિત્ર અને પાર્વતી ચરિત્ર એને જુદા કરીએ એટલે એ એક વધી ગયું, એટલે 7 થઈ ગયા. બીજા 2 ચરિત્રો કયા સંતોએ ઉમેર્યા છે. જો આને 9 ચરિત્રની કથા કેવી હોય તો, કારણ કે અગેન 9નો આંકડો એ પૂર્ણાંક આંકડો છે, એટલા માટે આને 9 ચરિત્રની કથા પણ કહી શકાય. તો એ 2 બાપુએ ઉમેર્યા કે એક ચરિત્ર છે રાવણનું ચરિત્ર, અને બીજું ચરિત્ર છે સાધુ ચરિત્ર. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ બાલકાંડમાં છે કે સાધુનું ચરિત્ર. અને બીજું ચરિત્ર રાવણનું ચરિત્ર કેવી રીતે, તો કે કહે સી બહોરી રાવણ અવતારા, કહે સી બહોરી રાવણ અવતારા. કાગભૂસુંડી રામાયણનો પાઠ કરીએ એમાં આવે કે કહેસી બહોરી રાવણ અવતારા. એટલે રાવણ પણ અવતાર છે. એટલે અવતાર એટલે જે ઉપરથી જેનું અવતરણ થાય એને અવતાર કહેવાય, અને જેનું ઉપરથી અવતરણ થાય એનું ચરિત્ર, એની લીલા, એની ચર્ચાઓ થાય. એટલા માટે રાવણને પણ કે બાપુએ ચરિત્રમાં અવતારની અંદર તુલસીદાસજીના ન્યાય, કાગભૂસુંડીના ન્યાય, રાવણને પણ એમ કે એનો અવતાર કીધો છે. માનસ ની આ પંક્તિઓની શરૂઆત કરતા બાપુએ કીધું રામચરિત ચિંતામણી ચારુ, સંત સુમતિ તિય
સુભગ શ્રૃંગારુ જગમંગલ ગુણ ગ્રામ રામ કે દાની મુકુતિ ધન ધર્મ ધામ કે. આ બે ચોપાઈઓના એક અક્ષરનું બાપુએ આ કથામાં વર્ણન કર્યું. રામચરિત એકવી રામજીના ચરિત્ર, આ જે કથા આજે આપણે ગાવા જઈ રહ્યા છે એ રામજીના ચરિત્ર વિશેની કથા છે. અને રામજીના ચરિત્ર એ કેવા છે? ચિંતામણી 4, કે એ ચિંતામણી છે. રામજીના ચરિત્ર એ ચિંતામણી છે. હવે ચિંતામણી એને સમજાવતા બાપ, હું ચિંતામણી સમજાવું એ પહેલા કહી દઉં, મારી બાજુમાં ખુરશી ખાલી છે આજે, એટલે ઇફ યુ આર વન્ડરિંગ કે ભાઈ વોટ્સ હેપનિંગ, તો આ કથામાં છોડભાઈ બધા બહુને કોવિડ થયો કથાની અંદર. એકચ્યુઅલી દેર આર સો મેની પીપલ. આજે મને નેહા દ્વારા ખબર પડી કે ત્યાં બધા કથામાં બધા બહુને કોવિડ થયેલો છે. અને લગભગ હવે તો કોઈ ટેસ્ટ કરાવવામાં તો કોઈ હવે કોવિડ છે એવું કોઈને બહુ લાગતું જ નથી, કોઈ ટેસ્ટ નથી કરાવતા, એટલે બધું ચાલ્યું જાય છે. અને જેમ પહેલા જતો રહેતો હતો 4-5 દિવસમાં, એવો હવે જતો રહે છે કોવિડ કે નો કોવિડ. પણ નેહાએ કીધું એટલે પછી મીના કહે છે મને જરા ટેસ્ટ કરો ને એમ કે. એટલે પછી મેં ટેસ્ટ કર્યો તો મેં કીધું આ તો તારો તો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ચાલો આપણે માસ્ક પહેરો. એટલે અમે પાછા માસ્ક પહેરવાના હમણાં ખાયડું છે, બાકી માસ્ક પહેરવાનું ચાલુ કર્યું. પણ હવે ઠીક છે, જોડે જ અમે હતા. પછી પન્ના જોડે વાત થઈ, એટલે પન્ના કે ભાઈ મને ખબર પડી કે આ બધા બહુનો એમ કે રિપોર્ટ ત્યાંથી આવ્યો છે લોવેલમાંથી, કે ઘણા બધાને એમ કે કોવિડ ત્યાં પણ એમ કે થયો છે. એટલે હવે આ કોવિડને કારણે એ બાજુમાં નથી. પન્નાને અસર છે થોડી, મધુભાઈને પણ થોડી અસર છે. અને છોડભાઈ હું તો એમની જ બધા જોડે ગાડીમાં બેસીને જોડે જ આવ્યો છું પણ આ મને કીધું હશે એને કે તારે સત્સંગ કરવાનો છે એટલે તને બાકાત રાખીએ છીએ એમ કે એટલે આજે બાજુમાં નથી, પણ દૂર બેસીને માસ્ક પહેરીને સાંભળે છે બધાને જય સિયારામ કીધા છે. તો રામચરિત ચિંતામણી 4 એટલે રામજીના ચરિત્ર છે. રામજીના ચરિત્રના જે લક્ષણો છે એ ચિંતામણી જેવા છે. ચિંતામણી કેમ કીધું? તો કે છે કે આપણે નાગ હોય, નાગનો ઉપર મણી હોય. આપણે મણીવાળો નાગ તો જોયો નથી, પણ એના ચિત્રો જોયા છે કે નાગની ઉપર મણી હોય. અને એમ કે એ નાગમણી જે ફણીમણી કહેવાય, બાપુ કે છે એનો શબ્દ વાપર્યો ફણીમણી. એ ફણીમણી એવો હોય કે એ મણી કોઈને સાપ કરડે કે અને એ મણીને એમ કે ત્યાં જ્યાં કરડ્યો હોય ત્યાં તમે મૂકી દો તો એનું વિષ, એનું ઝેર એ ચૂસી લે એ મણી, અને ઝેર મુક્ત વ્યક્તિ થઈ જાય. એવી રીતે એમ કે આ રામજીના જે ચરિત્રો જે છે એ ચરિત્રો આપણી ચિંતાઓને દૂર કરે, આપણી ચિંતાઓને ખતમ કરે, એટલે એને ચિંતામણી કીધો. અને આ ચિંતામણી શબ્દ અહીંયા પણ આવ્યો છે. અને એની ચર્ચા બાપુ કે લંકાકાંડમાં અંગદે પણ કરી છે. અંગદને રાવણની ચર્ચા થાય છે, એને રાવણની સભામાં અંગદ જ્યારે સંધિ માટે જાય છે ત્યારે. અને પછી તે વખતે અંગદ બધું આખું મોટું લિસ્ટ છે કે રાવણ તું એમ કે હનુમાનને તું ખાલી વાનર સમજે છે, એમ કે ગંગા શું એ નદી છે અને એમ કે કલ્પ વૃક્ષ એ કઈ ખાલી ઝાડ છે કે છે અને એ વખતે કે છે ચિંતામણી પુની ઉપલ દશાનન. હે દશાનન સાંભળ, ચિંતામણી એ ઉપલનો અર્થ થાય પથ્થર. એ એમ કે પથ્થરનો કાચનો ટુકડો છે એમ કે ચિંતામણી તો એમ કે આપણી બધાની માનસિક ચિંતાઓને દૂર કરે એનું નામ ચિંતામણી. તો રામજીના જે આપણે ચરિત્ર ગાઈએ, રામજીના લક્ષણોની ચર્ચા કરીએ, રામચરિત માનસનો પાઠ કરીએ, એ બધાની ચિંતાઓ દૂર થઈ જાય, કારણ કે એ ચિંતામણી છે. રામચરિત
ચિંતામણી ચારુ સંત સુમતિ તિય સુભગ શૃંગારું. અને બાપુએ કહ્યું કે ચિંતાના પછી પ્રકારની થોડી ચર્ચા કરી કે ચિંતાના કેટલા પ્રકાર હોય. હવે ચિંતા મુખ્ય 3 વસ્તુની હોય અને પછી એનો જેટલો આપણે વિસ્તાર કરવો હોય એટલો આપણો વિસ્તાર કરી શકીએ. પણ મુખ્ય ચિંતાઓ 3 વસ્તુ છે ની, તો કે તન, મન અને ધન. આ 3 વસ્તુની ચિંતા હોય. પછી એનો તમે વિસ્તાર ઘણો બધો કરી શકો, પણ એનો તમે એનો સરવાળો કરો, એના મૂળિયામાં જાઓ તો આ તન, મન અને ધન જ હોય. ફોર એન એક્ઝામ્પલ, કે આપણે જોબ પર જતા હોઈએ અને જોબમાં જવામાં મોડું થયું એટલે આપણે ટ્રાફિક નડ્યો આપણને અને આ હું સમજાવવા માટે કહું છું. બાપુએ બોસ્ટનમાં નથી કહ્યું કે આપણે એની અંદર મોડ એટલે આપણે 5-5 મિનિટે ઘડિયાળ જોતા હોય અને ટ્રાફિક બધો એકદમ જામ હોય એટલે આપણને ચિંતા થાય કે આપણે કે ક્યારે પહોંચીશું, એમ કે કેવી રીતે પહોંચીશું, મોડા પડીશું ઓફિસમાં. પણ એટલે ચિંતા તો છે નહીં છે કે ઓફિસમાં મોડા પડશું, પણ ઓફિસમાં મોડા પડશું તો થાય શું, તો કે નોકરીને તકલીફ પડે. પણ નોકરીને તકલીફ પડે તો થાય શું, તો કે ધનને તકલીફ પડે. એટલે તમે બધી વસ્તુના મૂળિયામાં જાઓ તો તન, મન અને ધન, આ 3 વસ્તુ પર આવે. હવે આપણને ડોક્ટર પાસે જઈએ અને કે છે કે તમારું બ્લડ પ્રેશર વધારે છે, તમારી શુગર વધારે છે, એટલે આપણને બ્લડ પ્રેશર ને આ શુગર કે ગમે તે કંઈ પણ એની હેલ્થની વાત આવે એટલે આપણને શરીરની ચિંતા થાય, એટલે તનની ચિંતા થાય. એટલે તન, શરીર અને શરીરના રોગો. બાપુએ કીધું શરીરની ચિંતા અને શરીરનું સ્વાસ્થ્ય, એની ચિંતા એક. બીજી ચિંતા મનની ચિંતાઓ. હવે માનસિક ચિંતાઓ, જેને આપણે માનસિક રોગ કહીએ, એ તો આપણે આપણા સેશનમાં આપણે પહેલા જોયું છે કે ઉત્તરકાંડમાં કેટલું મોટું લિસ્ટ બનાવ્યું છે કે માનસિક ચિંતાઓ કેટલી હોય. એટલે મનની જે બધી ચિંતાઓ, આપણો સ્ટ્રેસ ને આ બધી બૌદ્ધિક ચિંતાઓ, બુદ્ધિની ચિંતા પણ માનસિકની અંદર જ મૂકી દેવામાં આવી છે. એટલે તનની ચિંતા, મનની ચિંતા, માનસિક ચિંતા રોગો, માનસિક રોગો, બૌદ્ધિક ચિંતાઓ, અને ત્રીજું ધનને લગતી ચિંતાઓ. આ 3 ચિંતાઓ એટલે 3 પ્રકારની. અને બીજું કે બાપુએ કીધું કે આપણી અતિશય ઈચ્છાઓ, અતિશય કામનાઓ, અતિશય આશા, અતિશય પ્રતિષ્ઠા, અતિશય ઉન્નતિ, અતિશય પૈસો, અતિશય પ્રવૃત્તિ, આ બધી જ વસ્તુ ચિંતાઓને લાવે. એટલે ચિંતાઓનું લિસ્ટ બહુ મોટું છે. આ તો શોર્ટ કરવા માટે મેં તમને 3 ની અંદર એ કીધું. પણ આટલી ચિંતાઓને આપણે બધા જ ફેમિલિયર છે, આપણને બધાને જ ચિંતાઓ સતાવે છે. બાપુએ ઉત્તરકાંડની ચોપાઈ ગાઈ, ચિંતા સાપીની કો નહીં ખાયા. ચિંતા સાપીની કો નહીં ખાયા. ચિંતા એ સર્પિણી છે અને એને કોણે ખાધ્યા નથી. એમ કે જેમ સુરસા આવી કે હનુમાન હું તને ખાઈ જાઉં, એટલે કે ચિંતા સાપીની કો નહીં ખાયા. એટલે ચિંતા એક સાપીની જેવી છે, કોને ખાતી નથી, બધાને જ પકડી લે, ગમે એ રીતે પકડી લે. તો આ બધી જે આપણી ચિંતાઓ છે, તનની ચિંતા, મનની ચિંતા, ધનની ચિંતા, આ બધી ચિંતાઓમાંથી છુટકારો કેવી રીતે મળે? તો બાપુએ કીધું કે પહેલા તનની ચિંતા લઈએ. શરીર અને શરીરના રોગો, એની ચિંતા જ્યારે આપણને થાય તો આપણે શરીરની નશ્વરતાનો વિચાર કરો. એને બાપુએ કીધું થોડોક આપણને માનસિક પરિચય થાય શરીરની નશ્વરતાનો, તો ધીરે આપણી તનની ચિંતાઓ જાય. એટલા માટે સંતોએ ગાયું હશે, ઈસ તન ધન કી કોન બડાઈ. કારણ કે આપણે ઘણીવાર આપણે તો અને ઉત્તરકાંડમાં લખેલું પણ છે, એની પરથી બાપુ કહે છે કે
લઘુ જીવન સંવત પંચદશા કલ્પાંતન નાશ ગુમાન અસા. લઘુ જીવન સંવત પંચદશા, એક નાનકડું જીવન, એમ કે કેટલું? પંચદશા એટલે 50 વર્ષનું, ચાલો 80 વર્ષનું મૂકો, 50 થી 80 વર્ષનું જીવન, પણ ગુમાન, અભિમાન તો કેવું કે જાણે કે મારો નાશ આખા કલ્પાંતની અંદર ન થવાનો હોય એટલા માટે. અને ગુમાન, ગુમાનનો એક અર્થ અભિમાન તો થાય, પણ એક રીતે જોઈએ તો આપણને ગુમાન ના હોય તો પણ આપણું જીવન એવી રીતે આપણે જીવતા હોઈએ છીએ જાણે કે આપણો નાશ જ થવાનો. એટલે કે છે કે જો જીવનની નશ્વરતાનો તમે વિચાર કરો તો તમારી તનની, શરીરની અને શરીરને લગતા રોગોની ચિંતા જાય કે ભાઈ હું ગમે એટલું આને સાચવીશ, અને સાચવવું જોઈએ. કે કોઈ ભાઈ એટલે મીના મને કે ભાઈ તમે ના સાચવો એટલે એમ કે, મેં કીધું બરાબર છે, હું તો ના સાચવું, પણ મારે ડોક્ટર તરીકે સલાહ તો બધાને આપવી પડે ને. એટલે મને કે ભાઈ ભાઈ એમ કે તમે કશું કરતા નહીં ને પેશન્ટોને કહો તમારે વોક કરવા જવું જોઈએ, તમારે ફ્રૂટ્સ ખાવું જોઈએ, તમારે ચેકઅપ કરાવવું જોઈએ, તમારે આ કરાવવું જોઈએ, અને તમે તો એમાંનું કશું કરતા નથી. એમ કે મેં કીધું ભાઈ હવે મારી સલાહ આપવી પડે ડોક્ટર તરીકે, બધા પૈસા આપીને મારે ત્યાં આવે તો મારે એને કઈ વળતર તો આપવું પડે ને, એટલે હું એને સાચી સલાહ આપું. મેં કીધું મારાથી તો આ બધું થતું નથી. નરેશભાઈ જેવું હોય, સવારથી ઉઠીને બધું જ થઈ શકતું હોય, યોગાય થઈ શકતા હોય, ભગવાનની પૂજાય થઈ શકતી હોય, અને પાઠય થઈ શકતો હોય, બધું થઈ શકતું હોય તો બહુ સારું. પણ હવે પણ આપણે એટલે મને આ વધારે ગમે કે ભાઈ કે ભાઈ હવે આ નશ્વરતાનો બાપુ એ બરાબર છે, કારણ કે અમને નશ્વરતાની ખબર પડી ગઈ, છતાંય એ વસ્તુ ખરી. આ તો રામાયણ તો આપણને બધું જ શીખવાડે. એટલે રામાયણે કીધું કે તન બીનું ભેદ ભજન નહીં ભરના. ભજન કરવું હોય તો પણ એમ કે શરીરની જરૂર પડે, એટલે એમ કે શરીરને સાચવવું જોઈએ, પણ શરીરની નશ્વરતાનો આપણને ખ્યાલ રહેવો જોઈએ. અને એટલા માટે નરેશભાઈ તમને યાદ આવશે બાપુએ કીધું હતું, અને તમે પણ મને આ કહ્યું હતું કે બાપુ રોજ તલગાજરડામાં જ્યાં સુધી હોય ત્યાં સુધી એ સ્મશાનમાં છોટુભાઈ આંટો મારવા માટે જાય, અને જે સ્મશાન એમનું જે છે એની એક પ્રદક્ષિણા કરે. અને મેં જોયું છે, હું નરેશભાઈ જોડે હતો, અમે સાથે હતા, અને એમ કે બાપુ અમને ત્યાં આગળ લઈ ગયા હતા, અને એમને પ્રદક્ષિણા પછી મેં નરેશભાઈને પૂછ્યું કે બાપુ આ રોજ કરે? તો કે હા, એમ કે રોજ કરે. અને પછી બાપુએ એક કથામાં એનું કીધું કે હું એટલા માટે એમ કે હું અહીંયા આવું, એના કારણ કીધા કે હું રોજ કેમ, એમ કે જ્યારે તલગાજરડા હોય તો હું રોજ સ્મશાનમાં કેમ આવું? તો કે સ્મશાનમાં હું એટલા માટે આવું કે આવીને જે ભાઈ ત્યાં સ્મશાન સાચવે એને હું પૂછી જાઉં કે કોઈ આવ્યું હતું. એટલે કોઈ આવ્યું હતું એનો મતલબ કે કોઈ ખાલી જોવા કે પગે એવા, એનું ખાલી પગે લાગવા કોણ આવે સ્મશાનમાં? કોઈ આવ્યું હતું નો મતલબ કે કોઈના ઘરેથી કોઈનું મૃત્યુ થયું ને કોઈ અહીંયા આવ્યું હતું એનું. એટલે પેલા લોકો જો હોય તો કે બાપુ આ ફેમિલીમાંથી, પરિવારનો આ વ્યક્તિ અહીંયા આયા હતા. એટલે પછી બાપુ કે મને ખબર પડે એટલે હું એ લોકોને મળવા જાઉં, કારણ કે તલગાજરડા ના હોય એ જ બાપુ કે અહીંયા આવે ને, એટલે હું એ લોકોના પરિવારને મળવા જાઉં. હું એટલા માટે ત્યાં જાઉં કે મને ખબર પડે કે કોણ અહીંયા આવ્યું હતું, અને એને પછી એમ કે હું ત્યાં મળવા જઈ શકું. પણ બીજી વસ્તુ જે કીધી એ મને બહુ ગમી કે બાપુ કે હું એની પ્રદક્ષિણા કરું ને ત્યારે હું શરીરની નશ્વરતાનો વિચાર, પ્રદક્ષિણા કરતા કરતા હું શરીરની નશ્વરતાનો વિચાર કરું. અને ત્યારે બાપુએ એવું પણ કહ્યું હતું, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, કેમ કે એનો મતલબ એવો નહીં કે તમારે રોજ સ્મશાનમાં આંટો મારવા માટે જવું, પણ દિવસમાં એક વાર તમારે શરીરની નશ્વરતાનો વિચાર કરવા કે ભાઈ આને હું ગમે એટલું સાચવીશ પણ એ જવાનું છે, એટલે મારાથી જે કંઈ સારા કાર્યો થાય મારા હાથે એ હું કરી દઉં. એમ કે અત્યારે, કારણ કે કાલનો વાયદો નથી, કારણ કે કાલનો કોઈ ભરોસો નથી, કાલ કોને કોઈ જોઈ નથી. એટલા માટે એમ કે શરીરની નશ્વરતાનો પરિચય કે અહેસાસ આપણને રોજ થવો જોઈએ, તો
શરીર અને શરીરના રોગોની ચિંતાઓમાંથી આપણને થોડોક છુટકારો મળે, જતી ના રહે પણ થોડીક ઓછી થાય કે ચાલો ને હવે ગમે તે છે, તે ડાયાબિટીસ હશે, બ્લડ પ્રેશર હશે, આ હાર્ટનો પ્રોબ્લેમ હશે, એનું હશે તોય જવાનું છે ને નહીં હોય તેને જવાનું છે, એટલે થોડુંક આપણને નશ્વરતાનો થોડો પરિચય થાય, અહેસાસ થાય. બીજું, માનસિક રોગ. માનસિક રોગો હોય તો માનસિક રોગો આપણે એમાંથી આપણને છુટકારો કેવી રીતે મળે, તો એના માટે તો આખું પ્રકરણ છે ઉત્તરકાંડમાં. સદગુરુ વેદ બચન વિશ્વાસા સંયમ યહન વિષય કે આશા. ત્યાંથી કરીને આખું મોટું પ્રકરણ છે કે બધા માનસિક રોગોમાંથી જો બચવું હોય તો શું, પણ એમાં સૌથી શરૂઆત ક્યાંથી કરી? સદગુરુભાઈ કે માનસિક રોગો હોય આપણને તો એના વૈદ્ય કયા? તો કે સદગુરુ. માનસિક રોગો માટે કોઈ પંડ્યા સાહેબ પાસે ના જવાય, બાપુ કે છે માનસિક રોગો હોય તો સદગુરુ પાસે જવું. અને સદગુરુ પાસે જવાથી તો ફાયદો તો થોડો ઘણો થાય, પણ વધારે ફાયદો તો ત્યારે થાય કે સદગુરુ વૈદ બચન વિશ્વાસા સંયમ યહન વિષય કે આશા. બધા વિષયોની, બધી રીતની, બધી જાતની આશાઓ, ઈચ્છાઓ ને બધી કામનાઓને દૂર રાખી અને કેવળ સદગુરુના વચન પર વિશ્વાસ રાખવાની શરૂઆત થાય તો સમજવાનું કે આપણા માનસિક રોગોની દવાની શરૂઆત થઈ ગઈ. તો માનસિક રોગોથી છુટકારો મળે સદગુરુ પાસેથી, કોઈ બુદ્ધ પુરુષ પાસેથી. ઇવન બાપુ કે ગીતામાં કૃષ્ણ ભગવાને પણ આ કહ્યું કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ. હે અર્જુન, તું મારા શરણે આવી જા, મારી પાસે આવી જા, હું તારા બધા જ પાપોનો એમ કે હું નાશ કરીશ, તું બિલકુલ ચિંતા ના કરીશ, મા ઈષ્યામિ. ત્રીજું, ધનની ચિંતા. ધનની ચિંતાઓ હોય, ધનની ચિંતામાંથી છુટકારો કેવી રીતે મળે? એટલે ધનની ચિંતામાંથી ધન પ્રાપ્ત થાય તો ધનની ચિંતામાંથી છુટકારો મળે. ધનની ચિંતા હોય અને ધન આપણને પ્રાપ્ત થાય તો ધનની જેને પ્રાપ્ત કર્યું છે, આપણે બધાએ પ્રાપ્ત કર્યું છે, બધાને ખબર છે કે આપણને ધન પ્રાપ્ત થાય તો ધનની ચિંતાથી ધનની ચિંતાનો થી છુટકારો આપણને મળતો નથી, ઉલટો આપણને જીમી પ્રતિ લાભ લોભ અધિકાય. જેટલો લાભ થાય એટલે આપણને વધારે ને વધારે લોભ લાગે, વધારે ને વધારે લોભ લાગે. એટલે ધનની ચિંતા જે લોકો આપણે બધાને જ છે. એટલે ધન પ્રાપ્ત કરવાથી નહીં, પણ એ ચિંતા મટાડવા માટે આપણે નવદા ભક્તિમાં જવું પડશે. આઠવ જથા લાભ સંતોષા સપને હું નહીં રે ખઈ પર દોષા. અડધાલી જ ખાલી ઇનફ છે. આઠવ જથા લાભ સંતોષા. જે મળ્યું, જેટલું મળ્યું એની અંદર આપણને જો સંતોષ થાય તો આપણી ધનની ચિંતાઓમાંથી આપણને છુટકારો મળે. એટલે ધનની ચિંતાનો છુટકારો છે સંતોષ. ચોથું કે આપણે કહ્યું કે કામનાઓ, આપણી આપણી ઈચ્છાઓ, આપણી બધી મહેચ્છાઓ, આપણી મહત્વાકાંક્ષાઓ, આપણી બધી ઉન્નતિ, આપણી પ્રવૃત્તિ, એનો બધો અતિ જ્યારે એનું થઈ જાય ત્યારે અતિથી એમ કે બાપુ કે આપણી ચિંતાઓ બધી ભેગી થાય. તો એ બધામાંથી છુટકારો કેવી રીતે મળે? તો કે આપણી કામનાઓને બાપુ કે એનો બહુ વિસ્તાર કરો. હવે તમે વિચાર કરો કે કામનાઓથી આપણને ચિંતાઓ થાય, અતિશય કામનાઓથી ચિંતાઓ થાય, અને એને દૂર કરવા માટે બાપુએ રસ્તો બતાવ્યો કે તમે તમારી કામનાઓનો વિસ્તાર કરો. એટલે જરા આમ એવું લાગે છે કે બાપુ બધા સાંભળતા હતા, બધા વિચારમાં પડી ગયા, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ.
બાપુ તમે કહેવા શું માંગો છો? એમ કે અતિશય કામનાઓથી ચિંતા થાય અને એને દૂર કરવા માટે બાપ તમે કે કામનાઓનો વિસ્તાર કરો. તો કે બાપુ કે તમે કરી તો જુઓ. એમ કે તમારી કામના છે કે ભાઈ મારો દીકરો બહુ ભણે, કોલેજમાં જાય, ગ્રેજ્યુએટ થાય, આ થાય તે થાય. તો એમ કે એ કામનાઓનો થોડો વિસ્તાર કરો. તો કે કેવી રીતે? તો કે મારો દીકરો તો જાય, કે મારી દીકરી તો જાય, પણ એની જોડે જોડે મારા પરિવારના દીકરાઓ દીકરીઓ પણ જાય, મારા સમાજના દીકરા દીકરીઓ પણ જાય. એટલે એવો વિસ્તાર થયો કે ખાલી તમારા પૂરતું ના રાખશો, તમે એનો વિસ્તાર કરો કે ભાઈ હું આનુંય કરું, આનુંય કરું, આનુંય કરું. એ એક રસ્તો બાપુ કે બીજો રસ્તો બાપુ એટલે એમ કે તમારી એમ કે કામનાઓ પણ સંતોષાશે અને જોડે જોડે તમારાથી સેવા પણ થશે. એમ કે પરહિત, પારકાનું હિત પણ થશે. અને બીજો એક તો વળી કંઈક જુદો જ ઉપાય બતાવ્યો. એ કે છે કે તમારી કામનાઓનો તમે એટલો બધો વિસ્તાર કરો કે એને પૂરી કરવા માટે એમ કે તમારે મહેનત તો કરવી પડશે ને. દરેક ઈચ્છા થાય, આપણે પહેલા એ દાખલો આપ્યો તો ભજીયા ખાવાની ઈચ્છા થાય તો ઉઠીને લોટ બાંધવો પડે, એને તરવું પડે ને એ કરવું પડે. અહીંયા બાપુએ કીધું કે ભાઈ શ્રીખંડ તમને ખાવાની ઈચ્છા થાય તો તમારે શ્રીખંડ બનાવવો પડે અને પછી એને ખાવા માટે આજુબાજુ વાળાને બોલાવવા પડે. પછી બધા કે ઓ આ બેન તો બહુ સરસ શ્રીખંડ બનાવે છે, એટલે તમે વધારે તમે આવજો ને, તમે આવજો એમ કે. એટલે તમે એનોય કરો. એ રીતે તમારો વિસ્તાર થાય એમ કે એનો. પછી એ બધા એક ખાઈને તમારા વખાણ કરે ને પછી એક દિવસે તમે થાકો એમ કે કે ભાઈ આ શું બધું એમ કે આ બધું કરી અને પછી મારા માટે જ કશું રહેતું નથી અને બધા ખાઈને બધા જતા રહે છે. કામ તો બધું મારે કરવું પડે છે. એટલે તમે થાકો પછી કે આપણે કઈ પ્રતિષ્ઠા જોઈતી નથી, વાવા જોઈતી નથી, આ બધું તમે મૂકો. એટલે આ એક પણ એક રસ્તો છે કે કામનાઓનો વિસ્તાર કરો એટલે થાકી જશો, અને થાકી જશો એટલે પછી એ કામનાઓ મૂકી દેશો. એટલે આ રીતે પણ એમ કે કામનાઓથી છુટકારો પામવાનો બાપુએ એક રસ્તો બતાવ્યો. બીજું કહ્યું તમે વસ્ત્ર ને અલંકાર પહેરો, પણ એમ કે વસ્ત્ર અલંકાર તમે પહેરો, તમારા દીકરા દીકરીઓને પહેરાવો, પણ પછી એવો વિચાર કરો કે ચાલો બધા સમાજમાં જે બધા થોડા દીનહીન છે એ લોકોને પણ વસ્ત્રો ને અલંકાર આપવું. એવી રીતે એમ કે તમારાથી એમ કે એ થશે. હું એમ કે કોઈને અન્ન ક્ષેત્રમાં ભોજન તમે આપો, તમે તુમ હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. તુમ હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. બાપુએ આ ચોપાઈ તો ગાઈ હતી બોસ્ટનમાં છોડવાય, પણ એનો વિસ્તાર નતો કર્યો. એનો વિસ્તાર કોઈક બીજી કથામાં એને કર્યો હતો કે આપણે જમતા પહેલા અથવા તો કોઈ આભૂષણ પહેરતા પહેલા એમ કે ભગવાનને ધરવું જોઈએ. આપણે પહેલા અમારા ઘરમાં તો એવું હતું, અમારા લીલાબા કોઈ પણ વસ્તુ ઘરમાં આવે એટલે પહેલા એવું કે ભગવાનને ધરાવો, પછી એમ કે આપણે એનો ઉપયોગ કરવાનો. જમવાનું તો ખરું જ, પણ બીજી ઘરમાં કોઈ વસ્ત્ર અલંકાર ગમે તે કંઈ આવે એટલે પહેલું ભગવાનને ધરાવવાનું અને પછી એટલે તુમ્હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ એટલે વસ્ત્ર, ભૂષણ એટલે અલંકાર આભૂષણ, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. એ તો કરવું જ જોઈએ છોડુભાઈ. પણ એક કથામાં બાપુ એવું કીધું હતું કે આનો મતલબ આટલા સુધી પૂરતો નથી કે આપણે જમતા પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ અને જમવાનું ધરાવીએ અથવા તો ઘરમાં આવેલું નવું વસ્ત્ર કે આભૂષણ ભગવાનને આપીએ, એટલો પૂરતો નથી. એનો અર્થ એવો થયો કે પ્રભુને આપવું એટલે શું? તો કે પ્રભુને આપવું એટલે દીનહીન લોકોને આપવું. પ્રભુને ધરાવવું એટલે તમારી પાસે જે કંઈ આવ્યું છે એ તમે પહેલા દીનહીનને ધરાવો અને પછી તમે એનો ઉપયોગ કરો. એટલે તમારી પાસે જે કંઈ સંપત્તિ, કારણ કે પ્રભુને તો ધરાવીએ તો પ્રભુ તો ખાતાય નથી છોડુભાઈ, વસ્ત્રનો જ ઉપયોગ કરતા નથી કે અલંકારનો આભૂષણનો ઉપયોગ કરતા નથી. પણ આ ચોપાઈનો એક અર્થ બાપુએ સમજાયો હતો કે પ્રભુ પ્રસાદ પટ ભૂષણ. આ તમારામાં જે આવ્યું છે પ્રસાદ રૂપે આવ્યું છે. આપણને જે સંપત્તિ મળી છે એ પ્રસાદ રૂપે મળી છે.
એટલે એ પ્રસાદનું તમે વિતરણ કરો પ્રભુને, એટલે દીનહીનને, કારણ કે પ્રભુને દીનહીન બહુ વાલા છે. એટલે પ્રભુના જે વાલા છે એ લોકોને તમે ધરો અને પછી તમે એનો ઉપયોગ કરો, એવો પણ એક અર્થ બાપુએ કથામાં એનો કહ્યો હતો. તો કામનાઓનો વિસ્તાર કરો અને એમ કે આવી રીતે એમ કે તમે પણ પહેરો, તમે પણ બધું ઓઢો પહેરો, સારું સારું ખાઓ, સારું સારું પહેરો, પણ એમ કે દીનહીનને પણ એમ કે આપો. અને બાપુએ કીધું કે તમે મને તમારા સંતાનો આપો, ગીવ મી યોર કિડ્સ, યોર સંતાન 9 દિવસ માટે અને હું એમને નવજીવન આપીશ. હું અહીંયા આવું છું અમેરિકામાં તો એમ કે તમારા ડોલર લેવા માટે નથી આવતો, હું તો પૈસા તો વર્ષોથી કોઈ ના કોઈ લેતો નથી એમ કે, પણ હું આવું છું એટલા માટે આવું છું કે એમ કે સનાતન ધર્મની સેવા કરવા માટે હું આવું છું. તમને લોકોને મળવા માટે, તમને લોકોને જોવા માટે અને તમારા સંતાનો માટે હું અહીંયા આગળ આવું છું. તો મારી એટલી બધાને પ્રાર્થના કે 9 દિવસ માટે, ફોર 9 days ગીવ મી યોર કિડ્સ, અને હું એમને નવજીવન આપીશ. અને કહ્યું કે આ બધી વસ્તુઓ જે છે જે રામકથામાં ડિસ્કસ થાય છે, એમાંની કોઈક વસ્તુને તમે પકડી લો, એકાદ કોઈ વસ્તુને પકડી લો. કે સાંભળવું, કથા સાંભળવી એ તો સારી વસ્તુ છે, પણ કથામાંથી તમને ગમેલો કોઈ વિષય, કોઈ એક એવી વસ્તુ હોય નાનકડી, એ તમે પકડી લો. કારણ કે અબ ના બની તો ફિર ક્યા બનેગી, અબ ના બની તો फिर क्या बनेगी, जननी तेरी तुझे फिर ना जनेगी, अब ना बनी तो फिर क्या बनेगी. અગેન અહીંયા એનો વિસ્તાર ન કર્યો બાપુએ બોસ્ટનમાં, પણ આગળની કથાઓમાં વિસ્તાર કર્યો છે કે અહીંયા અમેરિકાની અંદર કે બીજા બધા ઘણા કન્ટ્રીઓની અંદર ને હવે તો ઇન્ડિયાની અંદર પણ આ બધી સગવડો થવા મળી. કેમ કે લોકો પાસે આટલી મિલકત છે, પૈસા છે, આટલી સગવડ છે, સારા સંતાનો છે, સારી નોકરી છે, કાં તો સારો બિઝનેસ છે. તમને આવું બધું મળ્યા પછી પણ જો તમે ભક્તિ ન કરશો તો ક્યારે કરશો? અને તમને દરેક જન્મ આવા નથી મળવાના બાપુ કે દરેક જન્મની અંદર ભગવાન તમને આવી બધી સગવડ આપશે કે નહીં આપે તો બહુ સારું બાપુ કે પણ મળે કે ના પણ મળે, પણ અત્યારે જે આપણને બધાને સગવડો મળી છે, જે પૈસા મળ્યા છે, જે બધી આપણે એ છે સુવિધા છે, એ સુવિધા બીજા જન્મમાં મળશે કે કેમ એ શું ખબર છે. અને જો અત્યારે ભગવાનનું ભજન ના કર્યું, હરિભજન ના કર્યું તો ક્યારે કરીશું? ક્યારેક કદાચ એવો જન્મ મળે કે કોઈ મજૂરનો જન્મ મળે. બાપુ એ વખતે કહ્યું હતું કે કોઈ મજૂરનો જન્મ મળે, એ તો બચારો સવારથી સાંજ મજૂરી કરે, પેલી ગુણો ઉંચકે ત્યારે તો એના ઘરનું પૂરું થતું હોય. એ માણસ થાકીને સાંજે આવે, એ શું ભજન કરવાનો હતો, એ શું માળા કરવાનો હતો, થાકીને બચારો સૂઈ જાય, બીજે દિવસે સવારે પાછું ઉઠીને મજૂરીએ જવાનું હોય. જે દિવસે મજૂરી ના જાય એ દિવસે તો એને પૈસા પણ એને આવે નહીં. હવે આપણને આટલી બધી સગવડ મળી છે, એટલે બાપુએ કીધું કે અબ ના બની તો ફિર ક્યા બનેગી. અને આવું થશે તો પછી જનની તેરી તુજે ફિરના જનેગી. માટે એક વસ્તુ પકડી લો કથાની, અને એ એક વસ્તુ તમને ઈશ્વર સુધી લઈ જશે. આપણે ઘણીવાર એવું થાય છે કે બધું જ કરવું છે અને બધું કરવામાં આપણે કશું નથી કરતા. એટલે એમ કે તમને જે કોઈ એક વસ્તુ તમને ગમી જાય, તમને ફાવી જાય, એ વસ્તુ તમે પકડી લો અને એ જ તમને બધી જ વસ્તુમાં લઈ જશે. પણ બધી વસ્તુ એક સાથે પકડવા જશો તો એકે વસ્તુની અંદર એમ કે ઠેકાણું નહીં રહે. આગળ કીધું કે ચિંતામણીની વાત કરી કે આપણને કેટલી જાતની ચિંતાઓ છે. તો આપણી પાસે ચિંતાઓનો પણ ઢગલો છે અને આપણી પાસે સદગુરુ પણ છે, આપણો બુદ્ધ પુરુષ. અને સદગુરુ ના હોય કોઈ કે ભાઈ અમારે સદગુરુ નથી,
તો કે તમને ઈશ્વર તો છે ને, તમારો ઈશ્વરને તમે સદગુરુ માની લો. કારણ કે કૃષ્ણમ વંદે જગત ગુરુ, શિવજી પણ એનું ત્રિભુવન ગુરુ, તુમ ત્રિભુવન ગુરુ વેદ વખાના. તો શિવજીને તમે ત્રિભુવન ગુરુ માનો, તમે એનો હનુમાનજીને તમારા ગુરુ માનો, તમે એનો કૃષ્ણને તમારા જગત ગુરુ તમે માનો, રામ પણ જગત ગુરુ, જગત ગુરુ ચ શાશ્વતમ, રામ પણ ગુરુ છે. તો એમ કે આપણી પાસે એમ કે ચિંતાઓ પણ છે અને આપણી પાસે સદગુરુ પણ છે. અને ખાસ તો જેને જેને સદગુરુ છે, ઈશ્વરની વાત તો જવા દો, બડી દૂર નગરી, પણ સદગુરુ તો આપણી નજીકના છે, આપણે એમની પાસે જઈ શકીએ છીએ, પહોંચી શકીએ છીએ. તો બાપુએ કીધું કે આપણી પાસે ચિંતાઓ પણ હોય અને આપણી પાસે સદગુરુ પણ હોય, પણ સદગુરુના હોવા છતાં આપણે ચિંતાઓ કરીએ એ સદગુરુનો અપરાધ છે. સદગુરુ હોવા છતાં આપણે ચિંતાઓ કરીએ એ સદગુરુનો અપરાધ છે. કેવી રીતે? તો અને અગેન હું માસ્ટરની કથાની તો ચર્ચા કરું છું, પણ જોડે જોડે એ ટોપિક પર બાપુએ આગળ જે કીધું એ મને યાદ હોય છોટુભાઈ, એ પણ હું એડ કરતો જાઉં છું. બાપુએ કીધું કે પત્ની ઘરની ચિંતા કરે પતિને કહ્યા વગર, એને કહ્યા વગર એકલી ચિંતા કરે, તો એ પતિનો અપરાધ છે. કારણ કે ચિંતા તો બંનેને ભેગી હોવી જોઈએ, પતિ પત્નીએ ભેગી થઈને. કારણ કે જ્યારે આપણે લગ્ન કરતા હતા ત્યારે એનું લગ્નની સાક્ષીમાં કીધું છે, સુખમાં અને દુઃખમાં આપણે એકબીજાને એનો સહાય કરશું, ભાગ લઈશું. અને પછી ચિંતા કરે પત્ની, તો એ પતિનો અપરાધ કહેવાય. કારણ કે ઘરની ચિંતાઓનો મોટા ભાગનો એ દૂર કરવી એ પતિનું કર્તવ્ય છે, પત્નીનું પણ, બંનેનું ભેગું કર્તવ્ય છે, પણ એ એમ કે અપરાધ ગણાય. એમ કે એવી જ રીતે તમારો સદગુરુ હોવા છતાં તમે ચિંતાઓ કરો, તમારા સદગુરુને એ ચિંતાઓ સોંપ્યા વગર, તો એ અપરાધ ગણાય. કારણ કે તમે એવું માનો છો કે આ ચિંતાને મારે જ દૂર કરવી પડશે એટલે તમે તમારી જાતને સદગુરુ કરતા પણ વધારે એ ગણો છો કે હું ચિંતા દૂર કરી શકીશ, મારા સદગુરુ આમાં શું કરી શકશે. એટલે એના માટે એને અપરાધ ગણ્યો. અને રામજીએ પણ આ વસ્તુ તરફ ઈશારો કર્યો છે ઉત્તરકાંડમાં. મોર દાસ કહાહી નર આશા, કરઈ તો કહું કહા વિશ્વાસા. મોર દાસ કહાહી નર આશા, કરઈ તો કહું કહા વિશ્વાસા. એક રીતે મારો દાસ કહેવાય. જેમ આપણે ગુરુને કહીએ કે ભાઈ હું તો તમારો દાસ છું, ભગવાન અહીંયા અયોધ્યા વાસીઓને કહે છે કે મોર દાસ કહાય, મારો દાસ કેવડાવે કે ભગવાન હું તમારો દાસ છું. અને મોર દાસ કહાઈ નર આશા, નર આશાનો અર્થ થાય બાપુ કે બીજા મનુષ્ય પાસે મારો દાસ હોય પણ નર આશા, બીજા મનુષ્ય પાસે જઈને આશા કરે. તો એમ કે તમે વિચાર કરો કે વિશ્વાસ ક્યાં છે? તું મારો દાસ કે છે અને આશા કરે છે બીજા પાસે, માગવા જાય છે ટૂંકમાં બીજા પાસે. બાપુએ એક વખતે દાખલો પણ આપ્યો કે તમારા ઘરમાં કોઈ નોકર તમારા ઘરમાં નોકરી કરતો હોય, આખી જિંદગી 20-30 વર્ષથી તમારા ઘરની સેવા કરતો હોય, અને એને ત્યાં લગ્નનો પ્રસંગ આવે. નરેશભાઈ તમને યાદ આવશે બાપુએ આ પ્રસંગ કે તમારે ત્યાં એમ કે અને આ વાત વારે કોઈ જુદી જુદી રીતે કલકત્તામાં બાપુ ખાસ કરતા હોય છે આ વાતને. અને કીધું કે તમારો 20-30 વર્ષથી તમારે ત્યાં નોકર હોય અને તમારું બધું જ કહેલું કામ કરતો હોય, ઘરની વ્યક્તિ જેવો થઈ ગયો હોય, અને એને ત્યાં લગ્નનો પ્રસંગ આવે, એની દીકરીનું લગ્ન કરવાનું હોય, અને એને બીજા કોઈ શેઠ પાસે જઈને એનું મકાન ગીરવે રાખી અને પૈસા લેવા પડે, તો એમ કે એ શેઠ માટે પણ એમ કે શરમજનક છે. અને એ નોકરે, એ સેવકે જો શેઠને વાત પણ ન કરી હોય તો એ સેવક માટે પણ શરમજનક છે. કારણ કે ભાઈ નોકરી તું આની કરું છું, ચાકરી તું આની કરું છું,
અને તું હાથ લંબાવવા બીજા પાસે જવું છું એમ કે હા, પછી એમ કે બાપુ કે છે કે એનો સ્વામીએ એટલે એના માલિકે ના પાડી હોય અને પછી જવું પડે એ જુદી વસ્તુ છે એમ કે, પણ માલિક એનો સેવકની ફરજ છે કે એને માલિકને પહેલું પોતાની એનો એ કરવું જોઈએ. અને એ જ વસ્તુ નરેશભાઈ દશરથ રાજાએ કરી, રાઈટ. નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાએઉં, કહી વશિષ્ઠ બહુ વિધિ સમુજાએઉં. દશરથ રાજા પાસે તો શું નહોતું, એની પાસે બધું જ હતું એનો, પણ છતાંય પોતાનું દુઃખ અને સુખ કોની પાસે ગયા કે જેના શરણે ગયેલા છે, જેનો આશરો લીધો છે એની પાસે ગયા. એટલે બાપુએ કીધું કે આશ્રિત જો ચિંતા કરે તો એને સદગુરુનો અપરાધ ગણાવી શકાય. પત્ની ચિંતા કરે પતિને કીધા વગર તો એ પતિ અપરાધ એમ કે એનો કરી શકાય. આપણે કોઈ સાધુ સંત, કોઈ બુદ્ધ પુરુષનો આશરો લીધો હોય, શરણ લીધું હોય, તો આપણી જે ચિંતાઓ હોય એ પહેલી એમના ચરણમાં મૂકવી જોઈએ. બાપુ કે મારી પાસે લોકો સમિધ લઈને આવે અને સમિધમાં લખ્યું હોય કે બાપુ મારો ક્રોધ દૂર કરો, મારો, એ બહુ સારી પ્રથા છે બાપુ કે કરવી જ જોઈએ અને એનાથી એમ કે ફરક પડે તો કે તમારી શ્રદ્ધા હોય તો ફરક પડે. આ બધું શ્રદ્ધાનો મામલો છે એટલે શ્રદ્ધા હોય તો જરૂર એમ કે ફરક પડે. તમારા સદગુરુ એ એટલો કાબેલ છે, એટલી એનામાં તાકાત છે કે તમારી ચિંતાઓને એમ કે દૂર કરી શકે એમ કે. બીજું, સદગુરુ અથવા તો કોઈ સાધુ સંત અથવા કોઈ બુદ્ધ પુરુષ તમારે આંગણે આવી અને ભજન કરે અને ભોજન કરે તો સમજવાનું કે તમારી પેઢીઓની પેઢીઓ તરી જશે. કોઈ બુદ્ધ પુરુષ, કોઈ સદગુરુ, કોઈ સંત, કોઈ સાધુ તમારે ઘરે આવી અને ભજન કરે અને ભોજન કરે તો એવું સમજવાનું કે તમારી પેઢીઓની પેઢીઓ એનાથી એમ કે તરી જશે કારણ કે સંતોના પગલા, અને એ સંત આપણે ત્યાં અન્ન ખાય છે તો બાપુ કે એ અન્ન નથી ખાતા, એ આપણા પાપ ખાઈ જાય છે એમ કે. તો કે એ પાપ ખાઈ જાય તો પછી એમ કે એ પાપનું એ થાય શું એમ કે તો કે એ જ્યારે શાસ્ત્રના પાઠ કરે, ભગવાનનું ભજન કરે, હરિનું ભજન કરે, એ ઈંધણમાં, હમણાં આગળ આવશે, એ ઈંધણમાં એ નિમાડામાં એ બધું સળગી જાય એમ કે. એ બધા પાઠ કરે એની અંદર કુપથ કુતર્ક કુચાલી કલી કપટ દંભ પાખંડ દહન રામ ગુણ ગ્રામ જીમી ઈંધન અનલ પ્રચંડ રામચરિત રાકેશ કર. આ છેલ્લી બે લીટીઓ છે બાપુ. કોઈ પણ કઈ કારણસર આ રામચરિત ચિંતામણીની ચર્ચા કરતા કરતા આ છેલ્લી બે લીટીઓ પર છે, દોહાના છેલ્લી બે લીટીઓ પર ગયા હતા કે રામચરિત રાકેશ કર સરિસ સુખદ સબ કાહું સજ્જન કુમુદ ચકોર ચિત હિત વિશેષી બડલાહું. આ રામજીના જે ચરિત્ર છે એ રાકેશ કર. રાકેશ એટલે ચંદ્ર, ચંદ્રના કિરણોની જેમ બધાને સુખ આપે છે. જેમ ચંદ્રના કિરણો બધાને સુખ આપે, સૂર્ય તો કદાચ આપણને તપાવે ખરો, પણ ચંદ્રના કિરણો ચાંદની હોય ત્યારે તો આપણને કેટલી મજા આવે. એટલે કે ચંદ્રના કિરણો જેમ બધાને સુખ આપે એવી રીતે રામજીના ચરિત્ર છે એ ચંદ્રના કિરણો જેવા છે, બધાને સુખ આપે છે. પણ બાપુ કે રામના ચરિત્ર ચંદ્રના કિરણ જેવું બધાને સુખ આપે છે, પણ ચંદ્રના કિરણોથી પણ વધારે સુખ આપે છે. કેમ? તો કે ચંદ્રના કિરણો તો બધાને સુખ આપે, શીતળતા આપે તો બરાબર, પણ ચંદ્રના કિરણો કમળને સુખ નથી આપી શકતા. ચંદ્રના કિરણોમાં કમળ બીડાઈ જાય છે. અને જે ચક્કો અને ચક્કી, જે દિવસની અંદર જે સૂર્યની તરફ જોયા કરતા વાળા પક્ષી જે છે, એને જ્યારે રાત પડે છે અને ચંદ્ર ઉગે છે ત્યારે એને ગમતું નથી એટલે રામચરિત માનસમાં એક ચોપાઈ પણ છે, ચક ચક્કી જીમી પૂર નર નારી
ચહત પ્રાત ઉર આરત ભારી. ભરતજી સાથે જ્યારે નિર્ણય લેવાયો કે આપણે બધા ચિત્રકૂટ ચાલો, જ્યાં રામજી જાય છે ત્યાં એ રાત્રે ચક્કી જેવી, એટલે ચક્કો અને ચક્કી એની જેમ એમ કે જેમ એ લોકો દિવસની એટલે સૂર્ય નીકળે એની જેમ એમ કે ઉત્કંઠાથી રાહ જોતા હોય, એવી રીતે આખા અયોધ્યાવાસીઓ સૂરજ ક્યારે નીકળે, સવાર ક્યારે પડે એની એમ કે એનો રાહ જોતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે ચંદ્રના કિરણો બાપુ કે બધાને શીતળતા આપે, બધાને સુખ આપે, પણ કમળને નથી આપી શકતા, ચક્કીને નથી આપી શકતા. પણ આ રામજીના જે ચરિત્ર છે એ તો ચકચક્કીને પણ આપે અને કમળને પણ આપે, બધાને જ સુખ આપે. કે કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેને રામજીના ચરિત્ર એનું સુખ ન આપતા હોય એટલા. અને સજ્જન કુમુદ ચકોર ચિત હિત વિશેષી બળલાહું. જે કુમુદ અને ચકોર, કુમુદ એટલે કે કુમિદીની જેમ કે એની અંદર ઉગે એમ કે સરોવરમાં એ કુમુદને, અને ચકોર એટલે ચકોર પક્ષીને, જે ચાંદ કો ક્યા માલુમ ચાહતા હૈ કોઈ ચકોર ને એ હંમેશા ચકોર પક્ષી ચાંદની સામે જોઈને જ આખી રાત બેસી રહે. એ સજ્જન, એવા સજ્જન પુરુષો જે કુમુદ જેવા છે, જે ચકોર જેવા છે, એવા સજ્જનો માટે એમ કે આ રામજીના જે ચરિત્ર છે એ વધારે સુખ આપનારા છે. બધાને તો સુખ મળે, પણ આ બેને રામજીના ચરિત્ર ચંદ્રના કિરણ બનીને વધારે સુખ આપી શકાય છે. સુખની પરથી બાપુએ ચર્ચા કરી કે જીવનમાં સુખ આવે અને દુઃખ આવે, અને દુઃખથી આપણે દુઃખી થઈએ અને સુખથી સુખી થઈએ. પણ સુખ જે છે બાપુ કે એ આપણને સુખી તો થવાય સુખથી, પણ સુખ આપણને ક્યારેક અવિવેકી પણ બનાવી દે છે. અને દુઃખથી આપણે દુઃખી તો જરૂર થઈએ, પણ દુઃખ આપણને વિવેકી બનાવે છે. એટલા માટે જીવનમાં સુખ પણ આવવું જોઈએ અને જીવનમાં દુઃખ પણ આવવું જોઈએ. આમ તો ખરેખર એવું કે છે કે દુઃખમાં જ આપણને હરિ યાદ આવે, હરિનું ભજન અને હરિ આપણને દુઃખમાં જ યાદ આવે. એટલે આપણી એટલી બધી તો તાકાત નથી બાપુ કે કુંતા જેવડી, કે આપણે કૃષ્ણને કહી શકીએ કે તું મને દુઃખ ને દુઃખ જ મોકલ. અને કૃષ્ણે પૂછ્યું કે માતા તમે દુઃખ જ કેમ માંગો છો? તો કે દુઃખનો ફાયદો મને એટલો કે દુઃખ જ્યારે જ્યારે આવે છે કૃષ્ણ, ત્યારે તું મને યાદ આવે છે. અને બસ હું એવું જાણું છું કે હું હંમેશા આખી વખત હું તને યાદ કર્યા કરું, તમને યાદ કર્યા કરું. એટલે તું મને દુઃખ આપે તો મને હંમેશા તું યાદ રહે, તું ભૂલાય નહીં. બસ તારી યાદ કાયમ રાખવા માટે તું મને દુઃખ આપ. બાબુ કે હવે આપણી તો એ તાકાત નથી કે આપણે દુઃખ કુંતાની જેમ માગી શકીએ. પણ જ્યારે જ્યારે દુઃખ આપણી પર આવી પડે ત્યારે પ્રભુનો પ્રસાદ સમજી અને એનો સ્વીકાર કરી અને એને સહન કરી લેવાનું. કારણ કે દુઃખ પણ ટકતું નથી. આપણે બધાએ જોયું છે સુખના દિવસો પણ ટકતા નથી અને દુઃખના દિવસો પણ ટકતા નથી. એટલે સુખ દુઃખ, એટલે નરસિંહ મહેતાએ કીધું ને, સુખ દુઃખ મનમાં ન આનીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. એનો અને પછી બાપુએ દુઃખના પ્રકાર કીધા, દુઃખ શાને માટે આવે છે એની ચર્ચા કરી. એ ચર્ચા આપણે હવે આવતા ગુરુવારે કરીશું. બધાને પ્રણામ. જય સિયા.